નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં મારે ચર્ચા કરવાની છે ફરી એકવાર આત્મહત્યાની સંખ્યા વધી ગઈ છે તેને લઈને. અને આત્મહત્યાની સંખ્યા હું અત્યારે કોઈ જે એજ ગ્રુપને લઈને અત્યારે નથી વાત કરતો, દરેક એજ ગ્રુપની પણ નથી વાત કરતો. હું માત્ર સ્ટુડન્ટ્સની વાત કરી રહ્યો છું, એ વિદ્યાર્થીઓ છે કે જેમને અત્યારે ભણાવવામાં આવતું હોય છે અલગ અલગ વિષયો, અને તેમાં પણ ખબર નહીં ક્યાંથી આ પ્રકારના વિચારો અત્યારે હાલ તો આવી જતા હોય છે. સુસાઇડલ થોટ્સ કેવી રીતે આવતા હોય છે તે એક સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આપણે જોયું છે સોશિયલ મીડિયાના કારણે જે સુસાઇડ કરી હોય, લવ અફેરના કારણે સુસાઇડની બાબત હોય, ઘરમાં મમ્મી કે પપ્પા બોલ્યા હોય તો સુસાઇડ હોય. જે આપણે સુરતની એક જે ઘટના જોઈ હતી કે જ્યાં આઈફોન ન લાવી આપ્યા તો પણ ત્યાં સુસાઇડ કરવામાં આવ્યું હતું. પ્લસ એક એવી પણ ઘટના હતી કે જ્યાં મમ્મી પપ્પા બોલ્યા પ્લસ ફ્રેન્ડ્સ જોડે ગયા, એ જ આખી બાબત કહી તો ત્યાં ફ્રેન્ડ પણ બોલ્યા કે ના તું ખોટો છે, તો બધાએ મને ખોટો માન્યો એટલે હું સુસાઇડ કરું છું. એક એવી પણ ઘટના સામે આવી. જ્યારે હું અત્યારની વાત કરું તો એક સૌથી મહત્ત્વનો એક કેસ જ્યારે પ્રકાશમાં આવ્યો છે કે જેમાં ગાંધીનગરની એક જે કિસ્સો સામે આવ્યો છે, અને તેમાં એક માત્ર ને માત્ર ધોરણ 6માં ભણતી છોકરીએ એ સુસાઇડ એટેમ્પ્ટ કર્યું હોય તેવી આ ઘટના સામે આવી છે. 12 જ વર્ષની છોકરી છે કે જેમાં એણે સુસાઇડ નોટમાં લખી હતી. જે પીઆઈનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું તે અનુસાર હું કહી રહ્યો છું કે કિશોરીની જે ઘરમાં અવગણના થતી હતી, દાદા દાદી મમ્મી પપ્પા બધા હતા, ભાઈ પણ હતો, અને તેમાં પણ અવગણના થતી હતી કે જે કારણોસર અત્યારે તેમણે સુસાઇડ કરી લીધું. સવાલ એ થતો હોય છે કે આ પ્રકારના વિચારો અત્યારે હાલ, આની પહેલાં પણ મેં જે એક 7th ડે જે સ્કૂલની જે બાબત સામે આવી હતી ત્યારે મેં જે ચર્ચા કરી હતી, જ્યારે આપણી સાથે પેનલમાં જે ઉપસ્થિત હતા ગેસ્ટ, તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તમને ખબર જ ના પડે કે તમને અત્યારે હાલ તો સુસાઇડલ થોટ્સ આવતા હોય સારી રીતે, અત્યારે હાલ તો જે વિદ્યાર્થીઓએ ભણતા હોય રમતા હોય બધું જ હોય, પણ અચાનક જ અત્યારે હાલ તો સુસાઇડ થઈ જતું હોય તેવું આપણા પેનલિસ્ટે કહ્યું હતું. પણ આ બાબત પણ અત્યારે તો ક્યાંક નવાઈ લાગે તેવી જોવા મળી રહી છે કે ના ઘરમાં અવગણના થઈ રહી છે. ચલો આપણે સુસાઇડની જે અલગ અલગ બાબતો પહેલાં તો મેં જોઈ, મેં કહી પણ ખરી તમને કે આ આટલા કારણો હોઈ શકે, પણ આ પ્રકારનું પણ કારણ અત્યારે તો હોઈ શકે તે એક સૌથી મોટો સવાલ અત્યારે તો જોવા મળી રહ્યો. નો ડાઉટ કે ઘણા બધા એમ કહે છે કે એકલા રહેતા શીખી લેવું જોઈએ, પણ એ મોટી ઉંમરના થોડાક વ્યક્તિ, ટીનેજર્સ હોય કે પછી અત્યારે તો જે યંગસ્ટર હોય એ લોકો માટે હોય, પણ આમાં પણ અત્યારે તો આ પ્રકારની ઘટનાઓ જે જોવા મળતી હોય તે ચોક્કસથી એક માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો ચોક્કસથી કહી શકાય. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ સેક્રેટરીસ્ટ છે, અને ડૉક્ટર ઝરણા પાઠક કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ડૉક્ટર યાત્રી, શરૂઆત મારે આપનાથી કરવી છે. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે આપણે આની પહેલાં એક ટોક શો કર્યો હતો કે જેમાં વિજયભાઈ પણ આપણી સાથે હતા, અને જેમાં એક છોકરીએ જે સ્કૂલમાં અત્યારે સુસાઇડ કર્યું હોય તે બાબત જે સામે આવી હતી. ડૉક્ટર યાત્રી, એ તો આપણે ચલો સમજ્યા કે સ્કૂલમાં હતી, ખબર નહીં કંઈક શું થયું, રમતી હતી, પછી સોશિયલ મીડિયાના પણ આપણે કારણો જોયા હતા, લવ અફેરની પણ જે આપણે વાત થઈ હતી, પણ આ પ્રકારનો જે કિસ્સો સુસાઇડ નોટ લખી, સુસાઇડ નોટમાં એવું પણ ક્યાંક બાબત સામે આવી કે ઘરમાં એકલતા અનુભવતી હતી. એને એમ લાગ્યું કે ના અત્યારે મારી સાથે કોઈ વાત નથી કરતું, હું એકલી પડી ગઈ છું, મારી અવગણના થઈ રહી છે. તે કારણોસર આ પ્રકારની જે આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો. અને આ તો જે એક કિસ્સો 2023માં જામનગરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. તો અત્યારે આપણે ભણતરની વાત કરીએ છીએ, સોશિયલ મીડિયાની વાત કરીએ, એટલે કે જે સ્ટડી અત્યારે તો બર્ડન ક્યાંક લાગી રહ્યું છે એ પણ ક્યાંક સમજીએ કે ના એવું થઈ શકે છે. પછી બોલે માતા પિતા એ પણ આપણે સમજી શકીએ, પણ આ પ્રકારના પણ કિસ્સાઓ જે અત્યારે વધી રહ્યા છે. સૌથી પહેલાં તો આ કેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો સૌથી પહેલા તમે જે રીતે મને નરેટ કર્યું ને એમાં હું એજ ને સ્પેસિફિકલી પોઈન્ટ આઉટ કરીશ. તમે કીધું 11-12 years of age, which is probably the beginning of the teenage years. એટલે adolescent years ચાલુ થશે, or adolescent years already ચાલુ થઈ ગયા છે. એ years are very crucial for any
પર્સન, બીકોઝ એ ટાઈમ પર જે આઈડેન્ટિટી ક્રાઇસિસ ને કન્ફ્યુઝન ક્રિએટ થાય છે ને, એની અંદર કોમનલી બધા જ છોકરાઓ, બધા જ એડોલેસન્સ એક બાઉન્ડ્રી જાતે જ ક્રિએટ કરે છે કે આ બાઉન્ડ્રી મારી છે, બીકોઝ દેર ઇઝ અ લોટ ઓફ કન્ફ્યુઝન. અને એ બાઉન્ડ્રીની બહાર જે કમ્યુનિકેશન થવું જોઈએ ને, કે જે લોકોને નોન જજમેન્ટલ ઓપન સ્પેસ મળવી જોઈએ કમ્યુનિકેશનની, એ ક્યારે અનુભવી નથી શકતા. તો તમે જે કહી રહ્યા છો ને કે જે નિગ્લેક્ટ ફીલ કરે છે, હોઈ શકે એ ઇન્ટરનલી ફીલ કરતા હોય, પણ એક્સટર્નલી બી આપણે બધા એની અંદર ભાગ નથી રોલ પ્લે કરતા ઇન અ વે ટુ ઇઝ ધેર પ્રોબ્લેમ્સ ઓર ટુ કમ્ફર્ટ ધેમ. સો વન થિંગ ઇઝ દેટ. બીજી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજના જે ડિજિટલ પ્લેટફોર્મ ને ડિજિટલ મીડિયાના ટાઈમ્સમાં, ઇટ ઇઝ પહેલા બી હતું પણ અત્યારે એના કારણે વધારે છે, જે ડેફિનેશન ઓફ સક્સેસ અને ફેલિયર જે લોકો જે રીતે ડિસ્ક્રાઇબ કરે છે ને, અને જે રીતે આપણે બાળકોના મગજમાં નાખીએ છીએ કે આ ડેફિનેશન ઓફ સક્સેસ છે, આ ડેફિનેશન ઓફ ફેલિયર છે, એના કારણે ઘણી બધી વખત એ લોકો કોલોબર્ડ ફીલ કરતા હોય છે, બીકોઝ ઘણી બધી વસ્તુ અમને સમજણ નથી પડતી. બધા બાળકોનું સેમ પોટેન્શિયલ નથી, બધાની સેમ કેપેબિલિટી નથી. હજુ તો એ ફિગર આઉટ કરી રહ્યા છે કે કઈ વસ્તુમાં સારા છે, કઈ વસ્તુમાં નથી, ને એમને ડિસિઝન્સ લેવાના છે લાઈફના, આફ્ટર ઇન probably in when they are 15, 10 standard માં decision લેવાનું આવી જશે, then 12 standard streams decide કરવાની. I have seen children who come to me કે stream decide થઈ ગઈ ને વર્ષ પછી એમને realize થાય છે કે આ નહીં, મને તો વર્ષ પછી ખબર પડી કે મારે શું કરવું હતું. So decision they have to take early. So એમના decisions મોસ્ટલી એમના પેરેન્ટ્સ લેતા હોય, કાં તો sometimes some children do take their decisions as well. બટ આની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કન્ફ્યુઝ સ્પેક્ટ્રમમાં ઓલરેડી છે, એની અંદર એમને એક ઓપન નેટ ઓફ કમ્યુનિકેશન જોઈએ છે કે જે નોન જજમેન્ટલ છે, એ એમને નથી મળતી. અને કોન્સ્ટન્ટ જે આ સોસાયટીનું કે આપણી આજુબાજુના જેટલા આપણા પેરેન્ટ્સ જે પણ લોકો છે, જે એમને મગજમાં ભરે છે ને કે આ ડેફિનેશન ઓફ સક્સેસ છે ને આ ડેફિનેશન ઓફ ફેલિયર છે, એમાં બી આઈ થિંક એ લોકો ઘણું કન્ફ્યુઝ ફીલ કરતા હોય છે. આઈ એમ નોટ સેઇંગ દેટ્સ ધ રીઝન ઓફ સ્યુસાઇડ. સ્યુસાઇડના ઘણા બધા બહુ અલગ અલગ રીઝન્સ છે, પણ તમે આ એકલતાની વાત કરીને જે આપણે સોશિયલ નિગ્લેક્ટ કહીએ, કાં તો આપણને આઇસોલેટેડ ફીલ થાય, એટલે હું તમને કહું છું કે આઇસોલેટેડ ફીલ કરવું એ કોમન છે આ યર્સમાં, કારણ કે જાતે જ એ ટાઈમ પર એક બાઉન્ડ્રી ક્રિએટ કરે છે બાળક, પણ એ બાઉન્ડ્રીને બ્રેક કરવાની એ આપણી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. બિલકુલ. એટલે એમ કહેવાય ને કે જ્યારે આ ઘટના જે બની, સુસાઇડ નોટ જે લખી હતી તેમાં મમ્મી પપ્પા હું જઉં છું, હું આ લાઈફથી બોર થઈ ગયું છું, તેવી પણ ક્યાંક તેમના દ્વારા જે ઉલ્લેખ કરવામાં આવ્યો. એટલે ચોક્કસ એમ કહેવાય કે ના, અત્યારે તો આ પ્રકારના જે કેસ તો સામે આવે છે, પણ હવે આમાં તો એક જ બાબત છે કે હવે આમાં સમજાવવું કોને. કારણ કે ચલો સ્ટુડન્ટ્સને તો આપણે અમુક વસ્તુઓ સમજાવીએ છીએ સોશિયલ મીડિયાના થ્રુ, પણ અત્યારે એમ કહેવાય ને કે જે જો છોકરાઓ સોશિયલ મીડિયાથી માનતા હોય તો સોશિયલ મીડિયાથી તમને સમજાવવા બહુ જરૂરી છે. પર્સનલી વાત કરીને માનતા હોય તો એમને વાત કરીને પણ સમજાવવા જરૂરી છે. પણ હવે કેવી રીતે સમજાવવાનો એક સૌથી મોટો સવાલ થાય છે, કારણ કે આમાં હું એક જ બાબત કહીશ કે જો એ છોકરીએ કે એ જે કોઈ પણ અત્યારે આવતો વ્યક્તિ હોય તેમની સાથે જો વાત કરી લીધી હોય તો પણ ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે સોલ્યુશન આવી જાત. પણ અત્યારે જ્યારે આ પ્રકારની સુસાઇડ નોટ આવી જાય એટલે ચોક્કસથી માતા પિતા માટે ચેતવણીરૂપ તો કિસ્સો ચોક્કસથી કહી શકાય છે. ઝરણાબેન, આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે છોકરી એકલી હતી, છોકરી જે સમજવાની જે એક બાબત હતી કે ના અત્યારે હાલ તો હું વાત કરી લઉં, પણ એણે અચાનક જ આ પ્રમાણેનું જે ડિસિઝન લઈ લીધું, એકદમ જીવન ટૂંકાવી દીધું, અને એ બહુ વધારે નહીં પરંતુ એ ધોરણ 6માં ભણતી જ અત્યારે તો છોકરી હતી. આપ આ બાબતને કઈ રીતે જુઓ છો? બે ત્રણ વસ્તુ મને ધ્યાનમાં આવે જે આપણા પાસે કેસ આવે છે અવાજમાં અને એક્સપિરિયન્સથી જે આપણે જોઈએ છીએ કે એક તો ચાઇલ્ડ પેરેન્ટનું એટલું એસોસિએશન, હા, કાં તો કંટ્રોલનો હોય, પ્રેમ બતાવવાનો હોય, અથવા કંટ્રોલનો હોય, એ સિવાય જે કોમ્યુનિકેશન હોય એનો એટલે સમય પણ નથી. અને એવી વાતો કરવી સામેના પક્ષને, એટલે બાળકને સમજવું અને શાંતિથી સાંભળવું, એ પેશન્સ કદાચ મોટાઓ પાસે નથી. અને એમાં ઘણી બધી વસ્તુ એવી બને છે કે પેલું અંદર ને અંદર એ મૂંઝાતું રહે છે. એ એક વસ્તુ. બીજી વસ્તુ એ કે બહાર એટલે સોસાયટીમાં પ્રેશર્સ ફીલ કરે છે એ, પણ એનો આઉટલેટ ન મળવાના કારણે પણ પોતે એ જે બાઉન્ડ્રી બનાવતું હોય ને હજી તો સમજી રહ્યું છે ત્યારે જ્યારે પણ બાઉન્ડ્રી બનાવતું હોય ત્યારે એના મેન્ટલ હેલ્થના કન્ડિશન્સ પણ
જુદા બાળકના જુદા જુદા હોય. તો વન વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ, અને થોડુંક મારા ખ્યાલથી એક એઝ અ ફેમિલી, એઝ અ પેરેન્ટ, એઝ અ સોસાયટી, એઝ અ હોલ થોડોક એના જોડે સ્પેસ ક્રિએટ કરીને એને ટાઈમ આપવાની જરૂર છે, રાધર દેન being too very judgmental about most of the behavior of children. કેમ કે એ વખતે પણ પેરેન્ટ પણ જરાક આમ ન કરાય, આમ ન બેસાય, આમ ન જવાય એ મોડમાં હોય, કારણ કે બાળક મોટું થાય છે એટલે. તો એ ન કરીને એ લેટ ધેમ ફિગર ઇટ આઉટ, ને પછી એ સવાલો થશે અને એ આઉટલેટ આપણે આપીએ એઝ અ પેરેન્ટ કે અહીંયા આવીને બધી વાત કરી શકે. જો એટલું પણ આપણે કલ્ટિવેટ કરીએ તો હોપફુલી વિલ બી એબલ ટુ પ્રોટેક્ટ. ઝરણાબેન, પણ જ્યારે સ્પેસ આપવાની બાબત આવે છે તો ત્યારે ક્યાંક પેરેન્ટ્સ એમ સમજતા હોય છે કે કેટલી અમે પણ સ્પેસ આપીએ, અમે કેટલું અત્યારે તો કારણ કે કંટ્રોલમાં નહીં રાખીએ તો પછી શું કરશે ખબર નહીં પડે, સ્પેસ આપીએ તો પણ અત્યારે તો બાળક અમને કંઈ કહેતું નથી, તો એમાં ક્યાંક કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય છે પેરેન્ટ્સને. પેરેન્ટની જવાબદારી છે સાચા અને નરસા બંને પક્ષ મૂકવાની, અને પણ થોકી બેસાડવાનું નહીં. તો ચોઇસ અને કન્સેન્ટની વાત પેરેન્ટે સમજવી જ પડે. એ જ્યારે એડલ્ટ હતું, પેરેન્ટ નહોતો ત્યારે એ ન સમજી શક્યા, પણ પેરેન્ટ થયા પછી એ વસ્તુ સમજવી પડે કે આપણે આપણા બાળકને સમજાવી શકીએ ને સારા નરસાની સમજ આપી શકીએ, પણ આપણા વિચારો ઠોકી તો ન જ બેસાડીએ. એ જાતના સ્પેસની જરૂર છે અત્યારે એ એડોલેસન્ટ ગ્રુપમાં અને પછી પોતે, કારણ કે પેરેન્ટ છે, મેં મારી લાઈફ જીવી છે, મને ખબર છે કે આ ખરાબ છે તારા માટે, એટલે ઘણી બધી વખતે બી પોઝિટિવ નેગેટિવ ઉદ્દેશ્ય સારો જ, પણ બાળકને ઠોકી બેસાડવા જેવું લાગે છે, એટલે એ જાતની સ્પેસ આપવાની જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને એટલા જ માટે હવે સ્પેસ આપો, પણ બધું જ અત્યારે તો સમજી વિચારીને અને તેની સાથે સમજાવીને પણ ખરી. હું તો એમાં પણ માનું છું કે જો અત્યારે તો બાળક સાથે પ્રોપર કોમ્યુનિકેશન કરો અને સમજાવો તો પણ કોઈ વાંધો નથી આવતો. વિજયભાઈ, જ્યારે એજ્યુકેશનની વાત કરવામાં આવે તો ચલો અત્યારે ક્યાંક ખૂબ જ મોટા પ્રમાણમાં જે સ્ટડી એક બર્ડન થઈ ગયું છે. એક મારી જોડે એક રિપોર્ટ પણ આવ્યો છે કે જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષની વાત કરીએ, સ્ટડી એક બર્ડનના નામે પણ અત્યારે તો સુસાઇડ કેસ ક્યાંક સતત વધી રહ્યા છે. 2017થી જો હું વાત કરું તો 5194 જે કેસ હતા કે જે અત્યારે તો 7000 પ્લસ પણ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ ટોટલ 3000 જેટલા કેસ વધ્યા હોવાની પણ વિગતો અત્યારે તો સામે આવી છે. એટલે જે આ NCRBનો રિપોર્ટ જ છે અત્યારે તો, અન્ય કોઈનો પણ નથી. એટલે જે આ ડેટા જે અત્યારે સામે આવતા હોય છે કે જે સુસાઇડ કમિટેડ કરતા હોય છે, પણ એ એક સ્ટડી બર્ડનની વાત થતી હોય, સોશિયલ મીડિયાની વાત થતી હોય, પણ હવે આ પ્રકારની જો બાબત, તો એક એવું વાતાવરણ ક્યાંક સ્કૂલમાં પણ ઊભું કરવું પડે કે જો તમે અત્યારે તો માતા પિતા સાથે વાત નથી કરી શકતા તો અમારી સાથે વાત કરો. કારણ કે હું મારી જ વાત કરું તો અમારી પાસે જે સ્કૂલ એવી હતી કે ના, એમાં એક સર એવા હતા કે જેમની જોડે આપણે ખુલીને વાત કરી શકીએ કે સર મારી જોડે આમ થયું તેમ થયું, એમ રીતે. પણ અત્યારના સમયમાં સ્કૂલમાં ટીચર પાસે પણ જો અત્યારે તો વાત કરવાનો ટાઈમ નથી હોતો તેવી પણ બાબત સામે આવી છે. તો વિજયભાઈ, આ કેસને લઈને તો આપ શું કહેશો? પ્લસ અત્યારે તો સ્કૂલમાં પણ કેવી રીતની ધ્યાન રાખવું બહુ જરૂરી બની ગયું છે. જી યજ્ઞભાઈ, મને એ વિચાર આવે છે કે આટલી આમ તો નાની બાળક કહેવાય, આમ એ સંદર્ભમાં આપણે કહીએ તો 6ઠ્ઠા ધોરણમાં ભણતી છોકરી છે, જેને આમ નોર્મલી મોટો વ્યક્તિ હોય એને પણ ઇન્જેક્શનથી બીક લાગે છે. ડોક્ટર ઇન્જેક્શન મારવાનું હોય તો એને બીક લાગવા માંડે, તો એને કંઈક મેં ડોક્ટર પાસે નથી જવું, ભલે હું બીમાર છું 2 દિવસ પછી સારા થઈશું. તો જેને ઇન્જેક્શનથી બીક લાગે છે એવી વ્યક્તિ સુસાઇડ એટેમ્પ્ટ કરે, આ થોડુંક જુદું મુદ્દો લાગે છે. અને મને આમાં શિક્ષણ આમ સીધી જવાબદાર નથી લાગતું, જે પરીક્ષા અને બર્ડન અને સ્ટ્રેસ ને બધું, આમાં જે કારણ એને આપ્યું છે એ કારણમાં જે અવગણના લખી છે એના માટે મારે હું એવું કહી શકું, અથવા મને એવો વિચાર આવે છે કે મોટે ભાગે અત્યારે બધા ફેમિલીમાં સિંગલ ચાઇલ્ડ હોય છે. હવે એનું કમ્પેરિઝન આજુબાજુના જે એના ફ્રેન્ડ સર્કલ હોય એમાં બધાને સિંગલ ચાઇલ્ડ હોય, એકનું એક સંતાન હોય, અને એના ઘરે એ બીજું કે ત્રીજું સંતાન હોય, તો એની સાથે જે મા બાપનું વર્તન અથવા રખરખાવ એમાં જે થોડોક ફરક હોય એ કમ્પેરિઝનનો મુદ્દો બની શકે છે.
અને બીજો એક મુદ્દો એ પણ મને લાગે છે કે પોતાના જ ઘરમાં પુત્ર પ્રત્યે અથવા તો છોકરા પ્રત્યે ને છોકરી પ્રત્યે જે ભેદભાવ હોય એ પણ એક કારણ હોઈ શકે. અને ત્રીજું કારણ એ પણ છે કે આખા ઘરમાં ઘણીવાર એવું બને કે ઘરમાં સંતાન હોય એ કોઈ સ્લો લર્નર હોય, બાકીના બધા પ્રતિભાશાળી હોય, તો એને કારણે બાકીના ઘરના આખા લોકોના સર્કલમાં એક કોમેન્ટ કરવા માટે, કોઈ મજાક મસ્તી કરવા માટે, ઉડાવવા માટે એક પાત્ર હોય જે એક જ વ્યક્તિ બની જતું હોય અને એની અસર એના મનમાં સતત ચાલતી હોય કે હું ઘરમાં મૂર્ખ છું, હું જે કરું છું બરાબર નથી જ હોતું. આ બધી બાબતો હોય છે. હવે તમે કહ્યું એ પ્રમાણે અથવા તો એ વાત બહુ સારી પણ છે કે સ્કૂલમાં આમ તો ખરેખર ઘરમાં એક વ્યક્તિ એવી હોત કે જે એના તરફી હોત, જેને એ કહી શકત, પપ્પા, મમ્મી કે દાદા કે દાદી કે કોઈ પણ, તો હું માનું છું કે આ ઘટના ન બની હોત. ઘરમાં જે ફ્રેન્ડલી વાતાવરણ ઊભું થવું જોઈએ. અને ખરેખર બાળકો અત્યારની મા બાપની સલાહથી ખૂબ જ કંટાળો અનુભવે છે. આમ આપણા સમયમાં મને યાદ છે કે કંટાળો કે બોર થવું એવા શબ્દો આપણે બહુ મોડા સમજેલા. હવે તો બીજા 5 વર્ષનું બાળક હોય અને એને મોબાઈલ ન આપો તો એ બોર થવા માંડે છે. એટલે હવે પ્રશ્ન બોર થવાનો વધારે થયો છે. આ બાબત સાથે હું એકદમ સંમત છું કે દરેક શાળામાં કોઈ એક ટીચર એવા હોય કે જેની સાથે ખુલીને વાત કરે. અમારી સ્કૂલમાં એક મેડમ છે જેનો હેલ્પલાઇન નંબર મેં બધાને આપેલો છે. કોઈ કામ તો બાળકને કંઈ પણ પ્રશ્ન હોય, ઇવન પેરેન્ટ્સને પણ એવું લાગતું હોય કે આ બાળક અમારું નથી માનતું, તો તમારે એ મેડમ સાથે વાત કરવાની. એનાથી બે ફાયદા છે. એક તો મારા માટેનું મારું કામ થોડું ઘટે છે અને બહુ સરસ રીતે ટ્રીટમેન્ટ આપે છે. તો આ બધા જે મુદ્દાઓ છે જે કમ્પેરિઝનના છે, આમાં નાના બાળકોને હવે એક પ્રકારની જીદ પણ હોય છે. ઘણીવાર જીદ પૂરી ન થવું એને કારણે એનો ઈગો સંતોષતો નથી અને ઈગો પણ બહુ એટલી હદે નાના બાળકોનો હોય છે કે ઘણીવાર એ જેમ કોઈ રમકડું પછાડે છે નાનું હોય ત્યારે, મોટા હોય ત્યારે કોઈ નુકસાન કરે છે. તો એવી જ પ્રકારની આ ઘટના છે કે પોતાનો ઈગો પણ જવાબદાર હોઈ શકે એને કારણે એને લાગતું હોય કે મારે આ સુસાઇડ એટેમ્પ કરવું છે. તો અને બીજું કેવું કે સુસાઇડના બદલામાં વિકલ્પો શું, એ વિકલ્પો એને ક્યાંથી ખબર પડે કે આ અંતિમ વિકલ્પ છે અથવા તો આના સિવાયના પણ ઘણા બધા વિકલ્પો એવા છે જીવનને ખુશ રાખે તેવા. તો એ માટે પણ કોઈક બાબત જરૂરી છે. આપણે ત્યાં મા બાપ મોટે ભાગે સલાહ જેને કહીએ છીએ કે અનુભવો આપી દે છે, રેડીમેડ અનુભવો આપી દેવા છે, આમ ન કરાય આમ કરાય. એને બદલે એ જ અનુભવો એ પોતે લે, પોતે એ અનુભવોમાંથી પસાર થાય, પોતે શીખે અને મા બાપ દૂરથી એનું ધ્યાન રાખે. જો એ વચ્ચે હેરાન થાય તો મા બાપ કૂદકો મારે, એને બચાવે. પણ દરેક અનુભવો એને બેઠે બેઠા રેડીમેડ થિયરી સ્વરૂપમાં આપી દેવાની જરૂર નથી. એનાથી પણ આ બાળકો આ પ્રકારના બોર થતા હોય એવું મારું માનવું છે. જી બિલકુલ સાચી વાત છે. અમુક વાર એમ કહેવાય ને કે પહેલા ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હતા કે એની ચિંતા વધારે ના કરીશ, એને એકલો રહેવા દે કે એકલી રહેવા દે, તો એને ખબર પડશે કે એના કેવી રીતે અત્યારે તો આગળ જવાય, શું હોય શું નહીં, કેવી રીતની અત્યારે તો જે જિંદગીની એક્ઝામ હોય, પહેલી તો એક્ઝામ ઇટ્સ ઓકે કે ના અત્યારે તો જે દરેક લોકોએ ક્રેક કરવાની જ હોય છે, પણ જ્યારે બહાર જાય છે વ્યક્તિ તો ત્યારે એ વ્યક્તિ સમજે છે. અને જે પ્રમાણે આફ્ટર કોલેજ લાઈફ જે અત્યારે એમ કહેવાય ને કે કોર્પોરેટ સેક્ટરમાં આવો કે પછી તમારું પર્સનલ જે પણ કંઈ કરો તો એમાંથી ઘણું બધું શીખાય છે ને એ પણ અત્યારે તો માતા પિતા શીખવાડતા હોય છે, એટલે એ પણ બહુ મહત્ત્વનું છે. પણ એક વિજયભાઈ એક બાબત હું એ પણ હજુ કહેવા માંગીશ આપને કે લાગે છે કે હવે શિક્ષણમાં ફેરબદલ આ મુદ્દા ઉપર બહુ જ જરૂરી છે. તેમ હું સ્ટડી બર્ડનની વાત હું અત્યારે બહુ જ દૂર રાખું છું, સ્ટડી બર્ડન, સોશિયલ મીડિયા બધું, પણ તમારે બાળકો સાથે કેવું ફ્રેન્ડલી રહેવું જોઈએ એ શીખવાડવા માટે હવે એક કાયદો લાવો કે પછી અત્યારે તો એમ કહેવાય ને ફરજિયાત બનાવો, જે કરવું એ કરો, પણ હવે એ લાવવું બહુ જ જરૂરી બની ગયું છે, સ્પેશિયલી અત્યારે તો એજ્યુકેશન લેવલમાં. શું કહેશો આપ? પણ યજ્ઞભાઈ, આપણી શિક્ષણ વ્યવસ્થામાં આવા અભ્યાસક્રમમાં કોઈ જગ્યાએ આવી કોઈ ઉલ્લેખ છે જ નહીં. હું કાયમ કહું છું, ટીવી પર પણ આપણે વારંવાર કહ્યું છે કે બાળક 10 કવિતા ભણે, 8મામાં 10 ભણે, 9મામાં ભણે, 6મામાં ભણે, 5મામાં ભણે, એ જીવન દરમિયાન 50 કવિતા ભણે, એમાંથી 10 ઓછી ભણે તો શું ફેર પડે? હિસ્ટ્રીમાં એ 10 કરતા 50 પાઠ ભણે, એમાં 10 ઓછા ભણે તો શું ફેર પડે? એના બદલામાં
લાઈફ સ્કિલ, એ લાઈફ સ્કિલ અંગે અથવા તો જીવન ઘડતરના પ્રસંગો, જીવન ઘડતર વિશે. અને સૌથી ખરાબ એ થયું કે પહેલા તો દરેક સ્કૂલોમાં ફરજિયાત સમૂહ પ્રાર્થના થતી. હા, 40 મિનિટ 50 મિનિટની સમૂહ પ્રાર્થના થતી. એમાં જીવનના અમુક પ્રસંગો કહેવાતા, બાળકને તક મળતી. હવે મોટા ભાગની સ્કૂલોએ રેડિયો મતલબ કે ઓડિયો પર પ્રાર્થના શરૂ કરી દીધી છે અને એ પણ 5-7 મિનિટમાં પૂરી કરી દેવાની. સમૂહ પ્રાર્થનાઓના નામે 0 થઈ ગયું છે. બિલકુલ. એટલે આ બધા પરિબળો એવા છે કે શિક્ષણમાં અન્ય વિષયોનો ઉમેરો કરવો જોઈએ. બિલકુલ. એટલે હવે આ પ્રકારનો ચેન્જ પણ બહુ જરૂરી બની ગયો છે. બિલકુલ. ઝરણાબેન, એક 30 સેકન્ડમાં ખાલી જવાબ આપજો, કારણ કે મારે ડોક્ટર યાત્રીને 2 સવાલ કરવા છે. ઝરણાબેન, લાગે છે કે હવે પેરેન્ટિંગ પણ થોડું ચેન્જ કરવું બહુ જરૂરી બની ગયું છે તેમ? ઝરણાબેન, અનમ્યુટ કરજો પ્લીઝ. સોરી, પેરેન્ટિંગમાં ચેન્જ કરવું જરૂરી છે, પણ મને એમ છે કે મેન્ટલ હેલ્થના જે કન્ડિશન્સ છે એને સમજવા બધાએ, આપણે એઝ અ સોસાયટી, એઝ અ હોલ, ઇન્ક્લુડિંગ પેરેન્ટ્સ, એ બહુ જરૂરી છે. ડિપ્રેશનના કે એન્ઝાયટીના ના, એ બાળક જ્યારે મોટું થાય ત્યારે એને બોડી ઇશ્યુઝ ઘણા બધા હોય છે. અરીસો જોવાનું મન થાય, પણ પેરેન્ટ એઝ અ પેરેન્ટ એમ કે અરીસા સામે શું ઊભી છે, એટલે ત્યાંથી ચાલુ થાય છે. લોકો કેમ એને જજ કરે છે, એ જજમેન્ટલ ઇશ્યુઝ. એટલે આ બધા એઝ એન એડલ્ટ આપણે સેન્સિટિવ બનીએ અને વાત કરીએ તો કદાચ ઘણા હદ સુધી રિઝોલ્વ થશે. સરે કહ્યું એમ કે સ્કૂલમાં જો સારા ટીચર હોય, ઘરમાં મા બાપ મિત્રો હોય, તો આ બાળકને વાંધો ના આવે એવી ચોક્કસપણે. બિલકુલ સાચી વાત છે. એક્સપિરિયન્સ તો છે જ. બિલકુલ. એટલે અત્યારે તો જો ચર્ચા કરવી બહુ જરૂરી છે. ડૉક્ટર યાત્રી, આપણે અત્યાર સુધી સોશિયલ મીડિયાની વાત કરી, સ્ટડી બર્ડનને લઈને પણ ઘણી વાત કરી હતી, પણ હવે આ પ્રકારના જો કેસ સામે આવતા હોય તો હવે આમાં કેવી રીતની સાર સંભાળ પેરેન્ટ્સે રાખવી બહુ જરૂરી છે, ઇવન ટીચર્સે પણ અત્યારે તો કેવી રીતનું રાખવું જરૂરી છે, કારણ કે આવા જે બાળકો હોય, તમે પણ પહેલાં જ કહ્યું હતું કે આ બાળકોને આપણે જજ નથી કરી શકતા કે ના, બાળક અત્યારે તો આવું પણ કરી શકે છે તેમ. તો હવે સાર સંભાળ આપણે જજ નથી કરવા, પણ હવે આની પહેલાં, એટલે પેલું ક્યાં પાણી આવે તેની પહેલાં પાળ બાંધી લેવી બહુ જરૂરી છે. એ કેવી રીતે રાખવી બહુ જરૂરી છે? સો ફર્સ્ટ ઓફ ઓલ છે ને, હું ફરી એજ પર ફિક્સેટ થઉં છું. આપણે 11-12 વર્ષની છોકરીની વાત કરીએ છીએ. સો એ 11-12 યર્સનું છોકરુંથી લઈને 18 યર્સનું એ અડલ્ટ થશે, સ્ટીલ ઇન ધી એડોલેસન્ટ એજ ગ્રુપ. ડિફરન્સ એ છે કે 18 વર્ષનું જે એડોલેસન્ટ હશે ને, એ પોતાની જાત માટે ડિસિઝન લઈ શકશે કે ફોર એક્ઝામ્પલ, ઇફ સમથિંગ ઇઝ રોંગ વિથ મી, તો મારે શું કરવું આગળ. કોઈ કંઈક ફોર એક્ઝામ્પલ મેન્ટલ હેલ્થ માટે બી કોઈ ડિસિઝન લઈ શકશે. ક્યાંક ને ક્યાંક 11-12 થી 18 વર્ષના છોકરાઓ બધી રીતે પોતાના પેરેન્ટ્સ પર ડિપેન્ડન્ટ છે. પેરેન્ટ્સ અને ટીચર્સને ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેલ્થ, જેમ મેમે પણ કીધું, મેન્ટલ હેલ્થના ડિફરન્ટ કન્ડિશન્સ, બધા બાળકો પર્સનાલિટી વાઇઝ બી ડિફરન્ટ છે. પર્સનાલિટી એ એજને ફેઝમાં ડેવલપ થઈ રહી છે, તો એ આઈડેન્ટિફાઈ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ પેરેન્ટ્સ માટે બી બહુ ક્રુશિયલ છે અને ટીચર્સ માટે બી બહુ ક્રુશિયલ છે, બીકોઝ એ એજ ગ્રુપ હજુ સુધી ઘણી બધી વસ્તુઓમાં મેન્ટલ હેલ્થથી સેન્સિટાઇઝડ નથી. જો એ થોડા સેન્સિટાઇઝ થશે ને, તો એ ઘણી બધી વસ્તુઓ થોડું આઈડેન્ટિફાઈ કરી શકશે. દેટ વુડ બી ધ ફર્સ્ટ સ્ટેપ, બીકોઝ એ ડિપેન્ડન્ટ છે. આ એજ ગ્રુપ એમની ઉપર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ છે. પ્લસ આની અંદર ડબલ એજ સ્વોર્ડ એ છે કે મેન્ટલ હેલ્થ માટે જે સ્ટિગ્મા એમના મગજમાં છે, એ ક્યાંક ને ક્યાંક આ બાળકોને એની હેલ્પ લેવા માટે રોકી રહ્યા છે. બીકોઝ એ એમને નથી ફીલ થતું કે ના, આ બાળકોને હજુ કોઈ હેલ્પ લેવાની જરૂર નથી. સિમ્પલ કાઉન્સેલિંગ કાં તો થેરપી પણ એ બાળકોને આમાંથી બહાર કાઢી શકે છે, પણ જસ્ટ બીકોઝ they don't think it is required, because એમને ઘણી બધી વસ્તુઓમાં સ્ટિગ્મા આવે છે, તો એ છોકરાઓને આગળ એ વસ્તુઓમાં જવા નથી દેતા. સો ફર્સ્ટ થિંગ, આ બેરિયર નડે છે આપણને. તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ જે સેન્સિટાઇઝેશન છે કે અન્ડરસ્ટેન્ડિંગ છે મેન્ટલ હેલ્થની, એ લોકોમાં વધારે કરવી જોઈએ, પેરેન્ટ્સ અને ટીચર્સમાં ક્યાંક ને ક્યાંક. હું બંનેઓને ઇન્ક્લુડ કરું છું કે બીકોઝ બંને આપણા સ્ટુડન્ટ્સની લાઈફમાં કે છોકરાઓની લાઈફમાં બહુ ક્રુશિયલ અને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ક્યાંક મા બાપ બહુ જ વધારે રોલ પ્લે કરે છે,
પણ એ ચૂકી જાય ને તો ટીચર્સ ક્યાંક એ જ વસ્તુ જોઈ શકશે, બીકોઝ ક્લાસમાં બી છોકરાઓ ઘણો ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે અને ક્લાસરૂમ જે ક્લાસ ટીચર્સ હોય છે એ ઘણા બધા છોકરાઓને ઘણી બધી વસ્તુઓમાં જોઈને આઈડેન્ટિફાઈ કરી શકતા હોય છે. સો યસ, આઈ વુડ એમ્ફસાઇઝ ઓન ધીસ. થોડું અર્લી સ્ક્રીનિંગ પણ સ્કૂલ્સમાં અને ક્યાંય બી નોર્મલી છોકરાઓનું થવું જોઈએ, બીકોઝ સ્કૂલ્સ એવી જગ્યા છે કે જ્યાં છોકરું રોજ જાય છે. ઘરે સ્ક્રીનિંગ આપણે નહીં કરી શકીએ તો ક્યાંક ને ક્યાંક જો મેન્ટલ હેલ્થ ક્વેશ્ચનરથી પણ છોકરાઓનું અર્લી સ્ક્રીનિંગ થાય ને તો અ લોટ ઓફ થિંગ્સ કેન ચેન્જ. આ હું અર્લી ઇન્ટરવેન્શન્સની વાત કરું છું, બીકોઝ તમે મને પૂછ્યું કે પેરેન્ટ્સ અને ટીચર્સે શું ઇન્ટરવેન્શન્સ લેવા જોઈએ. હવે બીજી રહી વસ્તુ માઇન્ડસેટની, બીકોઝ આપણે લોકો ક્યાંક ને ક્યાંક બધી વસ્તુઓમાં પ્રોગ્રેસ કરી રહ્યા છે પણ માઇન્ડસેટથી ત્યાં ને ત્યાં અડી ગયા છીએ. તો એ પણ એ જે સ્ટબર્ન માઇન્ડસેટ છે ને એમાં પણ ચેન્જીસ લાવવા થોડા નેસેસરી છે, બીકોઝ એ જે એજના છોકરાઓ છે એડોલેસન્ટ એ ફેઝમાં છે કે જ્યાં એમનું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હજુ ડેવલપ થઈ રહ્યું છે. એટલે ડિસિઝન મેકિંગ છે, જજમેન્ટ છે કે ઘણી બધી એવી બીજી વસ્તુઓ છે જેમાં એક્ઝિક્યુટિવ ફંક્શન છે કે શું કરવું, એટલે ઇમ્પલ્સિવિટી છે, એ બધું એ વસ્તુઓ એકદમ હજુ તો ડેવલપ થઈ રહી છે. પણ એમની ઇમોશનાલિટી બહુ હાઈ છે બીકોઝ હોર્મોનલ રેગ્યુલેશન સ્ટાર્ટ થઈ ગયું છે. સો એ જે ફેઝમાં એ લોકો છે ને ત્યાં આપણે સમજવું કે એ લોકો છે ને ક્યારેક ને ક્યારેક ઇમ્પલ્સિવ થઈ શકે છે, એ લોકો જજમેન્ટ બરાબર નહીં લઈ શકે, એ લોકો ડિસિઝન મેકિંગમાં ભૂલ કરશે. તો આપણે પણ સ્ટબર્ન ના રહેવું, ઘણી બધી વસ્તુમાં લોજિકાલિટી અપ્લાય કરીને એ લોકોને સમજવાનો પ્રયત્ન કરો. પ્લસ આઈ ઓલવેઝ સે ધીસ એન્ડ આઈ સ્ટીલ અગેન સે કે બાળકોને સાચું શું ખોટું શું એ તમે સમજાઈ શકો, પણ એમને જાતે ડિસાઈડ કરવા દો કે એમના માટે સાચું શું છે ખોટું શું છે, તો એ લાઈફના આગળના બધા ડિસિઝન્સ પ્રોપરલી લઈ શકશે. તમે આખી લાઈફ એમનો હાથ પકડીને નથી ચાલી શકવાના. સો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર, વેરી ક્રુશિયલ ફોર ધ પેરેન્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હું તમામ દર્શક મિત્રોને માત્ર એક જ વાત કહેવા માંગીશ, ફરી એકવાર હું કહું છું કે જે માઇન્ડસેટની વાત કરી ડૉક્ટર યાત્રીએ, બહુ સાચી વાત છે કે અત્યારે તો માઇન્ડસેટ ચેન્જ કરવા એ બહુ જરૂરી છે. જો માઇન્ડસેટ થોડો ઘણો ચેન્જ કરશો તે તમારા માટે તો સારો છે, પ્લસ તમારા જે દીકરો કે દીકરી એમના માટે પણ ઘણું સારું છે. અને બીજી એક બાબત હું ફરી એકવાર કહેવા માંગીશ કે મેન્ટલ હેલ્થ ઇસ્યુને થોડાક સિરિયસલી લો. અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના આવું મેન્ટલ હેલ્થ જેવું કંઈ હોય નહીં, તું નાટક કરે છે, તું અત્યારે હાલ તો બધી ખાલી વાતો છે, સોશિયલ મીડિયામાં જોયું એ બધું છે. ના, એને સિરિયસ લેવું પણ બહુ જરૂરી છે. સાયકેટ્રિસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે, તેમની સાથે પણ કન્સલ્ટેશન લેવું બહુ જરૂરી છે, કારણ કે એ લોકો સમજાવશે. એ લોકો જો જે પ્રિસ્ક્રિપ્શન જે પણ કંઈ આપે, ઇવન કાઉન્સેલિંગ કે થેરાપી પણ જે અત્યારે કરીએ તમારા દીકરા કે દીકરી માટે જ અત્યારે તો મહત્વનું છે. એટલે મહેરબાની કરીને એ જગ્યાએ જતાં પણ સંકોચ ના અનુભવતા કે ના હું અહીંયા જઈશ એમની પાસે, આ વ્યક્તિ શું સમજશે, પેલો વ્યક્તિ શું સમજશે, મારા ફ્રેન્ડ શું સમજશે, બધું બાજુમાં મૂકીને એ વસ્તુમાં જવું જ બહુ જરૂરી છે. કારણ કે આ વાત અત્યારે તો તમારા દીકરા કે દીકરીની છે. આ હું અત્યારે વધારે પડતું વજન દઈને એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. હવે એને ઘટાડવાની જવાબદારી પણ આપણી છે. અને હું દર વખતે મારા શોમાં એક વાત કહેતો જાઉં છું કે ટ્રાય ટુ કમ્યુનિકેટ. તમે તમારા દીકરા કે દીકરી સાથે ફ્રેન્ડલી એટમોસ્ફિયરની સાથે કમ્યુનિકેશન જો કરશો તો આ પ્રકારના કિસ્સાઓમાં ઘણો બધો ઘટાડો આવશે. એટલે મહેરબાની કરીને સારામાં સારું કમ્યુનિકેશન કરજો, એ તમારા માટે જ સારું છે. તેની સાથે ડૉક્ટર યાત્રી, ઝરણાબેન અને વિજયભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારવામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર.